કેમ છો? મજામાં? સુવાગની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે કોઈ પણ વસ્તુની ફરીથી શરૂઆત કરવા માટે ખૂબ બધી તાકાત, ખૂબ બધી હિંમત લાગે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પુનઃ પ્રારંભ, ફરીથી શરૂઆત. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે ફરીથી વિચાર કરો, ફરીથી ખુદને ગોઠવો, ફરીથી શરૂ કરો, ફરીથી ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે પણ જેટલી પણ વાત તમને જરૂર જણાતી હોય. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે પુનઃ શરૂઆત કરવાની છે, પુનઃ પ્રારંભની છે. મારા મિત્રો, આપણે જોયું હોય છે કે આપણે જ્યારે સતત એક ધાર્યું જીવન જીવતા હોઈએ છીએ ત્યારે આપણે જાણે કે અજાણે કોઈ અલગ પ્રકારના, કોઈ ચોક્કસ પ્રકારના કમ્ફર્ટ ઝોનમાં આવી જઈએ છીએ. આ કમ્ફર્ટ ઝોન આપણને એટલું ફાવી ગયું હોય છે, આપણે એવા શાંતિના મૂડમાં, એવા આરામના મૂડમાં આવી જતા હોઈએ છીએ કે આપણને ખબર પણ પડતી હોય છે કે આપણો સમય બગડી રહ્યો છે, આપણે કંઈ નવું નથી શીખી રહ્યા, આપણે આગળ નથી વધી રહ્યા, છતાં પણ આપણને આ પરિસ્થિતિ ખૂબ ગમે છે, પસંદ આવે છે અને આપણે હંમેશા કમ્ફર્ટ ઝોનમાં જ, એટલે કે આવી શાંતિની પરિસ્થિતિમાં જ રહેવા ઈચ્છતા થઈ જઈએ છીએ. મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે જીવનમાં કમ્ફર્ટ ઝોન આવી જાય ત્યારે સમજવું કે કંઈક નવું કરવાનો સમય આવી ગયો છે. એટલે ફક્ત વાત એટલી જ છે કે તમારે ક્યારે પણ નવી શરૂઆત કરવી હોય તો તેના માટે ખૂબ બધી હિંમત જોઈએ અને આના માટે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ. એટલા માટે જ કે જ્યારે પણ જરૂર લાગે તો ફરીથી વિચાર કરવો જોઈએ, જરૂર લાગે ત્યાં ખુદને ફરીથી ગોઠવવું પડે, જરૂર જણાય તો પુનઃ શરૂઆત કરવી પડે અને ફરીથી આખું ધ્યાન આપણું કેન્દ્રિત કરવું પડે. જો આપણે આ બધા પગલાઓ શીખી જઈએ, બધા પગલાઓ પર કામ કરીએ તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીથી પહોંચી શકીશું. અને જ્યાં પણ જરૂર પડે લાગે તો શરૂઆત ફરીથી કરવી તેમાં કંઈ ખોટું નથી અને શરૂઆત કરીને ફરીથી આગળ વધી શકાય છે. તો બસ મારા મિત્રો, શરૂઆતનો, પુનઃપ્રારંભનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.